લેટર કાંડ મામલે હવે અમરેલીમાં જોરદાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। આજે પાયલ ગોટીના ઘરની બહાર પોલીસ સુરક્ષાને લઈ અહીંયા આવેલા એડવોકેટ ગુસ્સે થયા હતા। એડવોકેટ આનંદ યાજ્ઞિક અહીંયા પહોંચ્યા હતા। તેમણે પોલીસને સવાલ કર્યા કે જામીન મળી ગયા છે પછી કેમ પોલીસ સુરક્ષા આપી તે અંગે સવાલ કર્યા। દીકરી પાયલ ગોટીની વ્યથા સાંભળવા એડવોકેટ આનંદ યાજ્ઞિક પહોંચ્યા છે। અમરેલી में સૌથી ચકચારી પાયલ ગોટી કાંડને લઈને જે રીતે નકલી પત્ર વાયરલ થયો હતો, બાદમાં જે રીતનો ઘટનાક્રમ સર્જાયો અને ગઈકાલે પરેશ ધાનાણી મેદાનમાં આવ્યા હતા અને આજે પાયલ ગોટીના માટે આનંદ યાજ્ઞિક અહીંયા પહોંચી ચૂક્યા છે। આપ જોઈ શકો છો કે આનંદ યાજ્ઞિક અત્યારે પોલીસ સાથે વાર્તાલાપ કરી રહ્યા છે અને દીકરીને જે વ્યથા થઈ છે, દીકરી માટે જે ત્રાસ થયો છે, દીકરીને જે રાત્રિના લઈ જવામાં આવી હતી, ગઈકાલે પણ રાત્રે જે રીતની ઘટનાક્રમ થયો હતો તેને લઈને પોલીસ સાથે અત્યારે આનંદ યાજ્ઞિક છે તે ચર્ચા કરી રહ્યા છે। હાલમાં પીડિતાને ન્યાય આપવા માટે કાયદાકીય લડાયતના એંધાણો શરૂ થઈ ચૂક્યા છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે હાલમાં વિઠ્ઠલપુર ગામે અત્યારે પીડિતાને મળવા માટે આનંદ યાજ્ઞિક સહિત જે વકીલોની ટીમ છે તે અત્યારે પહોંચી છે અને પોલીસ સાથે અત્યારે કરી રહ્યા છે અને પોલીસને સૂચન કરી રહ્યા છે કે પોલીસે જે કાર્યવાહી કરી છે તે કેટલી અંશે વ્યવસ્થા કેટલી અંશે વ્યાજબી છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે પોલીસ સાથે અત્યારે ચર્ચા વિચારણા કરી અને વાર્તાલાપ કરીને પોલીસ સાથે બાદમાં તે પીડિતા પાયલને મળશે અને હાલમાં પીડિતાને મળવા પીડિતાના ઘરની બહાર જ એડવોકેટ આનંદ યાજ્ઞિક છે તે પહોંચી ચૂક્યા છે। હાલમાં જે મહિલામાં પીડિતા છે તેના માટે સ્ટાર્ટિંગથી લડાઈ લડી રહેલા જેનીબેન ઠુમ્મર છે તે પણ તેની જોડે છે। જેનીબેન ઠુમ્મર પણ અહીંયા પહોંચ્યા છે। પીડિતાને ન્યાય ન મળે ત્યાં સુધી જેનીબેન ઠુમ્મરે એને દીકરી બની રહેવાનો કોલ કીધો હતો તે અત્યારે તે સાર્થક કરી રહ્યા છે। હાલમાં તેના ઘરની બહાર અત્યારે ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે અને ગુજરાત ફર્સ્ટ દ્વારા સમગ્ર પળે પળની વિગતો મેળવી રહી છે। કેમેરામેન વિજય સાથે ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી। અમરેલી જિલ્લાની ઘટનામાં આનંદ યાજ્ઞિક અત્યારે પોલીસને વાત કરી અને બાદમાં પીડિતા પાયલ છે તેના ઘરે પહોંચી રહ્યા છે। હાલમાં પીડિતાને મળવા અને પીડિતાની વ્યથા સાંભળવા માટે એમના વકીલ છે આનંદ યાજ્ઞિક તે અત્યારે પહોંચી રહ્યા છે। તેમના પરિવારજનો સાથે અને વકીલોને લઈ અને તેને મળશે। બાદમાં પીડિતાને ન્યાય મળે તે અંગે કાયદાકીય લડત છે તે શરૂ કરવામાં આવી રહી છે। હાલ આપ જોઈ શકો છો કે આ એક્સક્લુઝિવ દ્રશ્યો માત્ર ને માત્ર ગુજરાત ફર્સ્ટ પર જોવા મળી રહ્યા છે અને ગુજરાત ફર્સ્ટ દ્વારા પીડિતાના ઘરે જે રીતની કાર્યવાહી આનંદ યાજ્ઞિક છે તે પહોંચ્યા છે અને જે તમામ વકીલો છે તે પણ પીડિતાને મળી અને સમગ્ર ઘટના છે તે અંગેની ચર્ચા વિચારણા કરશે અને બાદમાં કાયદાકીય લડાઈમાં કોના પર ફરિયાદ કરવી, ક્યારે કરવી તે અંગેની સમગ્ર કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે પોલીસ સામે પડેલી પાયલ છે તેને લઈને સમગ્ર જે નવો વળાંક આવ્યો છે અને રાજકીય લડાઈ સાથે સામાજિક અને પત્રિકા કાંડ બાદ જે રીતનો ઘટનાક્રમ સર્જાયો તેને લઈને અમરેલી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી ચકચારી બનેલી ઘટનામાં આજે કાયદાકીય લડતના એંધાણ શરૂ થઈ ગયા છે અને આનંદ યાજ્ઞિક અહીંયા પહોંચી ચૂક્યા છે અને પીડિતાને મળી તેની વ્યથા સાંભળશે અને બાદમાં ફરિયાદ કરવાની કાર્યવાહી શરૂ થશે। કેમેરામેન વિજય સાથે ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી। આજ અંગે વધુ વિગત મેળવીશું। અમારી સાથે ફારૂક ત્યાંથી લાઈવ જોડાઈ ગયા છે। ફારૂક, ગઈકાલે આખા મામલે જોરદાર ટ્વિસ્ટ આવ્યા હતા। પહેલા તો એક પોલીસનું લેટર સામે આવ્યું જેમાં કહેવાયું કે મોડી રાત્રે ધરપકડ થઈ નથી, કોઈ માર નથી મરાયો અને પછી બીજી બાજુ જ્યારે મેડિકલ માટે ટીમ પહોંચે છે ત્યાં પણ ચર્ચા સર્જી થઈ હતી। પરેશ ધાનાણી મેદાનમાં આવી ગયા અને મોડી રાત્રે મેજિસ્ટ્રેટ પણ અહીંયા પહોંચ્યા હતા અને હવે આનંદ યાજ્ઞિક અહીંયા પહોંચ્યા છે। આખા મામલે અમરેલીમાં આખરે શું થઈ રહ્યું છે અત્યારે? જી ફારૂક, તો લાગે છે સંપર્ક થઈ શક્યો નથી તેમને ફરી એકવાર આપણે કોન્ટેક્ટ કરીશું। અમરેલીમાં અત્યારે આ લેટર કાંડ મામલે એક બાદ એક ટ્વિસ્ટ આવી રહ્યા છે, ટર્ન આવી રહ્યા છે। ગઈકાલે જ્યારે મેજિસ્ટ્રેટ પોતે દીકરી પાસે પહોંચ્યા હતા ત્યારે દીકરીએ ફરી એકવાર દોહરાવ્યું કે જિલ્લામાં ચકચારી બનેલી જે ઘટના છે, પાયલ ગોટી જે દીકરી છે તેને ન્યાય અપાવવા માટે ગત રાતથી જે આખું ઘટનામાં ટ્વિસ્ટ આવ્યું હતું તે ટ્વિસ્ટમાં ગત રાતે મેડિકલની સીટની ટીમ છે તે મેડિકલની ટીમને લઈને અહીંયા પહોંચી હતી અને તેની અગાઉ રાત્રિના 7:30 આસપાસ પાયલને લઈને પોલીસ સીટની ટીમ છે
તે તપાસ અર્થે મેડિકલ માટે લઈ જવાની જે વાત હતી ત્યારે પરેશ ધાનાણી સામે આવ્યા હતા અને પરેશ ધાનાણીએ રોકાવીને તેને પરત મોકલ્યા હતા. બાદમાં અહીંયા મેડિકલના ટીમ લઈને ઇસીટની ટીમ પહોંચી હતી, પરંતુ બાદમાં તાલુકા મેજિસ્ટ્રેટ આવ્યા હતા અને તાલુકા મેજિસ્ટ્રેટ સમક્ષ પીડિતા પાયલે પોતાની વ્યથા જણાવી હતી અને પરમાર નામના અધિકારીના કહેવાથી અર્પિતા નામની પોલીસ કર્મીએ તેને માર માર્યોનું જણાવ્યું હતું. બાદમાં આજનો જો ઘટનાક્રમ જોઈ તો કાયદાકીય લડાઈના એંધાણ શરૂ થઈ ગયા છે અને આનંદ યાજ્ઞિક સહિત આખી વકીલોની ટીમ અહીંયા પહોંચી ગઈ છે. આપ જોઈ શકો છો, હું કેમેરામેનને કહીશ કે એ દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરે. હાલમાં પીડિતા જે છે તેનું નિવેદન નોંધવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આનંદ યાજ્ઞિક છે તે અત્યારે એમના ઘરે તેમની નિવેદન નોંધી રહ્યા છે અને કઈ રીતની આગળની ફરિયાદ કરવી તેની સમગ્ર ઘટનાની કાર્યવાહી અત્યારે શરૂ થઈ રહી છે. આ અંગે આનંદ યાજ્ઞિક સાથે વાત થતા આનંદ યાજ્ઞિકે જેવું જણાવ્યું હતું કે આ અંગે પીડિતાની વ્યથા સાંભળીને પીડિતાની વ્યથા સાંભળ્યા બાદ પોલીસમાં તેની સામે ફરિયાદ કરવા માટે તેને ગાંધીનગર ડીજીપી સુધી લઈ જવાના છે. આ અંગે હાલમાં પીડિતાને જે પોલીસ તરફથી જે રીતે અન્યાય થયો છે, પોલીસે માર માર્યો છે, ગેરકાયદેસર રીતે ગોંધી રાખવામાં આવી છે, એ તમામ ઘટનાને લઈને આનંદ યાજ્ઞિક છે તે પોતાના વકીલોની ટીમ સાથે દીકરી છે તેની વ્યથા સાંભળી રહ્યા છે અને તેનું ડ્રાફ્ટિંગ કરી રહ્યા છે અને પોલીસ ફરિયાદ આખી તૈયાર કરવામાં આવી છે. પીડિતાનો પરિવાર પણ તેની સંગાથે છે. હાલમાં દીકરી બનીને રહેલી જેની ટુમર પણ અહીંયા મોજૂદ છે. ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે હાલમાં અમરેલી જિલ્લામાં ચકચારી બનેલી જે ઘટના છે, આ ઘટનાને લઈને આખો કાયદાકીય લડાઈનો આરંભ શરૂ થઈ ગયો છે. ત્યારે હાલમાં પાયલને સામે રાખી અને જે રીતે આનંદ યાજ્ઞિક છે તે પૂછપરછ કરી રહ્યા છે, તેનો પરિવાર છે તે પણ અત્યારે ત્યાં મોજૂદ છે. આગામી સમયમાં પોલીસ ફરિયાદની કાર્યવાહી થાય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. વિકાસ, બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ.